જેતપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને માનવતા શરમાઈ જશે। જ્યાં લોકોના જીવ બચાવવા માટે લોહીનું દાન કરવામાં આવે છે તેવા દેવ બ્લડ બેંકમાં દારૂની મહેફિલ જામતી હોવાનો ઘટસ્ફોટ થયો। રક્ત લેવા આવેલી એક લાચાર મહિલા સાથે નશામાં ધૂત કર્મચારીએ અભદ્ર વર્તન કર્યું। તેના વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જુઓ વિડીયો। આ દારૂ પીધેલ હાલતમાં છે દારૂ ત્રણ લ્યો પૈસા હું હવે તમે મૂકીશ નહીં હવે નહીં મૂકો પૈસા તો થોડા રોજ રાખ્યો તો ને હું બોલતી નથી હો ફોન રોજ રાખ્યો તો ને હું બોલતો નથી તું પાગલ કરતો તો ને જ્યારે ત્યારે મારો પીકો હાવ લેલો હતો સમજી ગયો આ ભાઈ દારૂ જેટલા શબ્દ બોલતો તો તું હું છે ને તને અહીં બેઠો એક મહિલા પોતાના દર્દી સંબંધી માટે આ બ્લડ બેંકમાં રક્ત લેવા ગયા હતા ત્યારે હાજર પીઆરઓ કર્મચારી રોહિત ઉર્ફે કાળુ રૈયાણી દારૂના નશામાં ચકચૂર હતો। નશાની હાલતમાં આ કર્મચારીએ માનવતા નેવે મૂકીને મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું અને આપેલું લોહી પણ પરત લઈ લીધું। તમે અરે મેં કાંઈ પાછું નથી તો અમને કોઈ દી કેમ નો તમને હક છે તમને કોઈનો કઈ હે અમને હક નથી તો કાંઈ નથી તો તમે પીધેલ છો ના તો તમારું નામ શું છે મારું નામ કાળુભાઈ આખું નામ કાળુભાઈ રે ભાઈ આ કાળુભાઈ રૈયાણી છે દેવ બ્લડ બેંકમાં દારૂ પીધેલી હાલતમાં છે અત્યારે અને દર્દીને બ્લડ આપીને હાથમાંથી છીનવી લે છે। આ દર્દીના સગા છે એ બ્લડ લેવા તમે શું કરવા આવ્યા છો બેન બ્લડ લેવા ને જવાબ જ એવા દીધા એને કે એક ને જેને ફોન લગાડી એને કે મને ફોન લગાડવા નહીં દેવા। આ ભાઈ કેવી હાલતમાં છે અત્યારે કેવી હાલતમાં હા બેકાર હાલતમાં છે મારા પપ્પા એ નહીં આ ભાઈ કેવી હાલતમાં જવાબ દે દારૂ પીધેલ હાલતમાં હે તો આ કેમ આ તમારા મોઢાથી મહિલાએ હિંમત દાખવીને પોલીસને જાણ કરતા જ જેતપુર સિટી પોલીસે ત્રાટકીને તપાસ હાથ ધરી। પોલીસ પણ ચોંકી ગઈ જ્યારે બ્લડ બેંકની અંદરથી દારૂની ભરેલી અને ખાલી બોટલો પણ મળી આવી। દારૂ પીવો હાનિકારક છે તેવા બોર્ડ નીચે જ જામ છલકાયા હતા। પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓની અટકાયત કરી છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર। હું તમને કહું જ છું હું તમારી માફી માંગુ હાલો તમે દારૂ પીધેલો છે લઈ કયો હા કે દારૂ પીધેલો છે ને હે તમે ચાલુ ઓફિસે દારૂ પીવો છો ને આ દારૂની બોટલ કોની છે એ બીજાની હું મારી નથી દારૂની બોટલ છે ને તો તમે પીધેલ હાલતમાં તો છો નથી બીજેલા હે નથી તો બોટલો કોની છે ઓફિસમાં બીજાની છે કોની બીજી